નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 21 જાન્યુઆરી 2026માં કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો, જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હો. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરી છે. પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બન્યા છે? સાચો જવાબ છે નીતિન નવનીત. બીજો પ્રશ્ન છે, સ્માર્ટ પ્રોટેક્શન એડવાન્ટેજ બચત જીવન યોજના કોણે શરૂ કરી છે? સાચો જવાબ છે SBI લાઈફે. ત્રીજો પ્રશ્ન છે, પશ્ચિમ દરિયા કિનારે કોસ્ટ ગાર્ડ કમાન્ડર તરીકે કોની નિમણૂક થઈ? સાચો જવાબ છે MP પાઠક. ચોથો પ્રશ્ન છે, હિમાચલમાં બેમ્બલ બી એટલે કે બેમ્બલ બી મધમાખીની નવી પ્રજાતિની શોધ ક્યાં થઈ? સાચો જવાબ છે મધ્યપ્રદેશ. પાંચમો પ્રશ્ન છે, રિસ્પોન્સિબલ નેશન ઇન્ડેક્સ 2026માં ભારતનો ક્રમ કયો છે? સાચો જવાબ છે 16મો ક્રમ. છઠ્ઠો પ્રશ્ન છે, ત્રિપુરા, મણિપુર અને મેઘાલય સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 21 જાન્યુઆરી. સાતમો પ્રશ્ન છે, ભારતીય રેલવેએ તેના સર્વોચ્ચ સન્માનથી કોને સન્માનિત કર્યા છે? સાચો જવાબ છે ચંદના શિખા. આઠમો પ્રશ્ન છે, ભારતીય સેનાએ તેની પ્રથમ કાર્યાત્મક ક્વોન્ટમ લેબ ક્યાં સ્થાપી? સાચો જવાબ છે મધ્યપ્રદેશ. નવમો પ્રશ્ન છે, કયા વિદેશી વ્યક્તિને એશિયન ફિલ્મ ફેસ્ટિવલ 2026માં લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળશે? સાચો જવાબ છે ઇલિયા રાજા. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, ઓપરેશન આર્કટિક એન્ડ વેર ક્યાં દેશમાં ગ્રીનલેન્ડમાં યોજાનાર નૌસૈન્ય અભ્યાસ છે? સાચો જવાબ છે ડેનમાર્ક. તો આ હતા 21 જાન્યુઆરી 2026ના કરંટ અફેર અને તેના જવાબો. આ વિડીયો જો તમને ગમતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો, જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.